પ્રાથમિક શાળામાં ઓરડાઓના અભાવે ભારતનું ભાવિ ખુલ્લામાં ભણવા મજબૂર બન્યું છે. શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાની સામે ફક્ત 2 જ ઓરડાઓ ઉપયોગ કરી શકાય તેવા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઠાસરા વિધાનસભા ક્ષેત્ર હેઠળના રતનજીના મુવાડાની પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે ભારતનું ભાવિ ખુલ્લામાં ભણવા મજબૂર બન્યું છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જર્જરિત ઓરડાનો ઉપયોગ ન કરવાનું જણાવેલ છે, પરંતુ વિદ્યાર્થીઓને કેવી રીતે બાકીના 2 ઓરડાઓમાં બેસાડી શકાય તેવું કોઈએ વિચાર્યું નથી. એક તરફ શિક્ષણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે ત્યારે ઠાસરા વિધાનસભા ક્ષેત્ર હેઠળના રતનજીના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને બેસવાની કોઈ સુવિધા જ નથી. કોઈ મોટી હોનારત બને અને બાળકનો ભોગ લેવાય તે પહેલાં તંત્ર જાગશે ખરું? વાલીઓ અને ગ્રામજનોની રજૂઆત કચરા ટોપલીના ડબ્બામાં તો નથી નાખી દેવામાં આવીને? અહેવાલ સંજય ચુનારા, ખેડા. આ ઓરડાઓમાં બધે રૂમો પાણી પડે છે. કઈ તકલીફ બહુ છે. છોકરાઓને બેસવાની પણ તકલીફ છે. છોકરાઓને બેસાડવા કંઈ અહીંયા આગળ અમારે એક ક્લાસમાં 3 ધોરણના છોકરાઓને બેસાડવા પડે છે અને તેની સાથે બીજા છોકરાઓને તકલીફ પડે છે. સાહેબો વારંવાર મિટિંગ કરે છે. કલેક્ટર સાથે જવાનું પણ સાહેબો ગોઠવે છે. કલેક્ટર કંઈ જવાબ આપતા નથી. બરાબર. આ શાળાની અંદર તમારા જે બાળકો આવે છે એ લોકોને હાલમાં ક્યાં બેસાડવામાં આવે છે? હા, હાલમાં નીચે બેસાડવામાં, ખુલ્લી જગ્યામાં બેસાડવામાં આવે છે. હવે વરસાદ આવે તો અમારે કરવું શું? છોકરાઓને 2 થાય એટલે છોકરાઓને પહેલા બીજા વાળાને તો છોડી મૂકે. એમનો બેસ તો અધૂરો જ રહે ને. એમ ત્રીજા વાળા લગીને છોડી મૂકે અમને છોકરાઓને, અને આ બીજા બધા છોકરાઓને નીચે બેસાડે. આ પાણીમાં બેસાડવા કંઈ આ જગ્યાઓમાં તમે જુઓ તો આ બધામાં પાણી ટપકે છે. હવે કરવું શું? સાહેબ, અત્યારે સ્કૂલનું એટલી વિકટ પરિસ્થિતિ કે છોકરાના બાળકોને વરસાદમાં બેસાડવાની વારી છે. બહાર કયા કારણે વરસાદમાં બેસાડવા પડે છે? રૂમના ઓરડા બિલકુલ બેકવર્ડ છે. બિલકુલ છોકરા બેહાડાવી પહોંચે જ નહીં ઓરડા. આપે આ અંગે કોઈને રજૂઆત કરી છે ખરી? રજૂઆતો ઘણી વખત કરી. ક્યાં રજૂઆતો કરી અને કેવું આપણને રિસ્પોન્સ મળ્યો? તાલુકા કક્ષાએ કરી છે, જિલ્લા લેવલે કરી છે, એ બધી કરી છે. કોઈ જગ્યાએથી જવાબ આપણને મળ્યો નથી. જવાબ હજી